સામાન્ય નાગરિક જો નાનકડી ચૂક પણ કરે તો તેની દુકાનને સીલ મારી દેવાય છે અને મોટું કારસ્તાન ભલે કેમ ન કર્યું હોય, પરંતુ જો તે ભાજપ સાથે સંકળાયેલો છે એટલે કે સત્તાધારી પક્ષ સાથે, તો દુકાનદાર સામે દેખાડા પૂરતી કાર્યવાહી કરવામાં આવે છે। અમદાવાદના નારણપુરા વિસ્તારમાં એક ચાવાળાએ જાહેર શૌચાલય તોડી નાખ્યું। કારણ હતું કે તેની ચાની નવી દુકાન આ જાહેર શૌચાલયની આડમાં દેખાઈ રહી હતી, એટલે કે નડી રહી હતી। એક તરફ વડાપ્રધાન મોદી શૌચાલય બનાવવા પર ભાર મૂકી રહ્યા છે, જેથી લોકોને જાહેરમાં શૌચક્રિયા ન કરવી પડે, પરંતુ ચાની કીટલી ધરાવતા ભાજપના યુવા મોરચાના કાર્યકર્તા પૂજન પારેખે જાહેર શૌચાલયને જ તોડીને એક રીતે વડાપ્રધાનની યોજનાને તોડી નાખી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને તેની દુકાન સીલ કરવાની જગ્યાએ માત્ર દંડની કાર્યવાહી કરી સંતોષ માની લીધો। થોડા સમય અગાઉ બોપલ વિસ્તારમાં એક દુકાનદારની દુકાનને એટલા માટે સીલ કરી દેવાઈ હતી કે તેની દુકાન આગળ કચરો હતો અને ભાજપના હોદ્દેદારોની ચાની કીટલી નવી બની તો તે દુકાનનો કાટમાળ હજુ પણ જાહેર માર્ગ પર યથાવત છે। શૌચાલય તોડી પાડ્યું, તે કાટમાળ પણ જાહેરમાં જોવા મળી રહ્યો છે, છતાં કોર્પોરેશનના અધિકારીઓએ માત્ર દંડ ફટકારી દેખાડ્યાની કામગીરી કરી। હોઈ શકે કે તેમના પર ભાજપના મોટા નેતાના ફોન કોલ્સ આવી ગયા હોય, એવી अन्य दुकानदारों में चर्चा है। जोन कक्षाए मैं आपने कह્યું પ્રમાણે ડેપ્યુટી ડાયરેક્ટર સોલિડ વેસ્ટ સૂચના આપી છે કે એને તપાસ કરાવી અને જે પણ નિયમ અનુસાર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। એ ભારતીય જનતા પાર્ટીના છે કે નહીં માહિતી મારી પાસે નથી, પણ જે પણ કાર્યવાહી છે નિયમ અનુસારની કરવામાં આવશે। સર 50,000ની ફોન તો આપી દીધી છે, પછી આગળ કાર્યવાહી ક્યારે થશે એ તપાસ કરવા માટે બેન કહ્યું છે ડેપ્યુટી ડાયરેક્ટર સોલિડ વેસ્ટ વિજય મિસ્ત્રી। रिपोर्ट आपसे जोन कक्षा चेक करा।